ઇવનિંગ મિત્રો, અમે ત્રણે ભાઈઓ નીકળી જતા સારા લોકેશન ઉપર ફોટા પાડવા. કે ચાલો ફોટા પાડવા જાવી. તો મેં કીધું ચાલો કાંઈ વાંધો નહીં. વરસાદ આવવાની તૈયારી હતી પણ સારું છું વરસાદ ન આવ્યો અને વરસાદ આવી ગયો. એ પહેલાં તો ભાઈ વાતાવરણ થઈ ગયું હતું એક નંબર અને ભાઈ નજારો હતો જોવા લાયક. અને ભાઈ ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા અને રેલવેના પાટા ઉપર લોકેશન હતું. ભાઈ અહીંયા ફોટા પાડવાના છે આપણે. એ કે એકે ભાઈ કે મને તે વ્લોગમાં લઈને ના ભાઈ કે મને વ્લોગમાં લઈ લે. તો મેં કાંઈ વાંધો નહીં તમને વ્લોગમાં લઈ લો. અને પછી ભાઈ સંયમભાઈ નહીં સાયમનભાઈ સાથે પછી તો ભાઈ એક વિડીયો બનાવી નાખ્યો. અને આ વિડીયો તમારે જોવો હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં વયા જજો કે મદ્રાસ 886 તો આજકાલમાં આવી જાય તો તમે જોવાનું ભૂલતા નહીં. અને ભાઈ ફાઇનલી ફોટા બોટા પાડીને અમે ત્રણે ભાઈઓ નીકળી ગયા ઘર તરફ. અને પછી તો ભાઈ આ કાકા કે હાલ મને બાટલો લેરાય આપણે બાટલો ભરાવા જવાનું. પછી તો ભાઈ બાટલો ભરાવા ગયા હો ભાઈ. અને પછી ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો ને ઘરે બનાવ્યા હતા ભજીયા અને મારા મમ્મી કરતા હતા મારા માટે નાસ્તો પેક. તો ચાલો જમવા. અને પછી તો ભાઈ ફાઇનલી પહોંચી ગયો ઓફિસે. ને ઓફિસે આવીને હીરા માપવાનું કામ તો કરવાનું તે ભાઈ હીરા માપ્યા સિવાય કાંઈ બીજું કામ નથી. અને ફાઇનલી ભાઈ રાતના વાગી ગયા હતા 11:30 ને મને લાગી ગઈ હતી ભૂખ એટલે નાસ્તો લઈ લીધો ને તારક મહેતા જોતા જોતા નાસ્તો કરવાનું ચાલુ.